સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડ કેમ ન આપવો. નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાંગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે. કોર્ટે પૂછેલા પ્રશ્નોના એક પણ વખત ફેનિલે જવાબ ન આપ્યો હતો. કોર્ટે આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારી અંતિમ કંઈ કહેવું હોય તો કહી શકો છો, પરંતુ ફેનિલ એક પણ શબ્દ ન બોલ્યો. ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલે જાહેર કરી હતી. જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી, જેથી આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે. સરકાર પક્ષે 3 દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઈન ખરીદ્યા હતા. આરોપીને મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે કોઈની દીકરીને કોઈ છેડતી કરે તો તે ઠપકો પણ નહીં આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઈજા પહોંચાડી જીવ લે. આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશો જાય છે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર લીધો દલીલો કરી હતી. સતત 3 દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભું થયું છે, જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ लाजपोर जेल में बंद है. सूरत में ग्रीष्मा वेकरिया मर्डर केस में आज सूरत के मुख्य न्यायाधीश श्री विमल के व्यास सर ने जजमेंट जाहिर किया है और उसमें आरोपी को इंडियन पिनल कोड की कलम 302, 307, 342, 354D, 504 और 506(2) के तहत आरोपी को तकसीरवार ठहराया गया है. इस केस की इंसाफी कार्यवाही 28 फरवरी से शुरू हुई थी और करीब 1.5-2 महीना के अंदर ये इंसाफी कार्यवाही ख़त्म हुई और प्रोसिक्यूशन ने जो एविडेंस कोर्ट के समक्ष पेश किए गए थे वो सभी एविडेंस कोर्ट ने माना है. एक्यूज़ की तरफ से जो डिफेंस लिया गया था कि ये ग्रेव एंड सडन प्रोवोकेशन का बनाव है, वो कोर्ट ने नहीं माना है, क्योंकि बनाव से पहले या तो बनाव के दौरान किसी ने आरोपी को उत्तेजित किया हो, ऐसा कोई कहीं पर पुरावा एविडेंस में नहीं आता है. कोर्ट ने जो प्रेम प्रकरण वाली आरोपी की बात थी वो भी नहीं मानी है. कोर्ट ने बोला है कि किसी के साथ 1 या 2 फोटो होने मात्र से वो प्रेम नहीं गिना जाता है. जो लड़की है, गुजरने वाली लड़की है, उसके मोबाइल का डाटा भी रिट्रीव किया था. वो मोबाइल डाटा में भी कहीं प्रेम प्रकरण वाली बात नहीं है. आरोपी को कोई ऐसे मैसेज किया हो लड़की ने, ऐसा भी कोई एविडेंस नहीं आया है. तो प्रेम प्रकरण वाली बात का भी कोर्ट ने खंडन किया है. वो भी उसका जो शक है वो नहीं माना है. कोर्ट ने ये भी आरोपी की बात नहीं मानी है क्योंकि उसने बोला था कि जो सीन ऑफ ऑफेंस का पंचनामा है वो डाउटफुल है, क्योंकि उस टाइम पर आईओ तो इंक्वेस्ट के दौरान वो पीएम करवाने के लिए हॉस्पिटल में था. वो बात भी कोर्ट ने नहीं मानी है, क्योंकि 9:45 बजे वो हॉस्पिटल में थे, ऐसा एविडेंस में आता है.
हालांकि सीन ऑफ ऑफेंस का जो पंचनामा है वो 11:15 से शुरू होता है और हॉस्पिटल से सीन ऑफ ऑफेंस आने में 10 मिनट का समय लगता है, वो भी कोर्ट ने माना है। प्रोसिक्यूशन ने जो भी एविडेंस पेश किए कोर्ट में, सभी एविडेंस फुल प्रूफ है, वो सभी एविडेंस को कोर्ट ने माना है। ख़ास करके जो वीडियो क्लिप है जो विटनेस राहुल उकानी ने निकाली थी, तो वीडियो क्लिप भी कोर्ट ने मानी है और उसके साथ भी कोई छेड़छानी नहीं हुई, वो बात भी कोर्ट ने मानी है और आज आरोपी को कसूरवार ठहराया गया है। अभी इस केस में आरोपी को कितनी सज़ा हो, इसलिए कल दलील पेश करेंगे। प्रोसिक्यूशन की तरफ से आरोपी को मैक्सिमम पनिशमेंट यानी कि फांसी की सज़ा दी जाए, ऐसी दलील पेश करने वाले हैं प्रोसिक्यूशन। वो बात आज कोर्ट में भी प्रोसिक्यूशन ने जाहिर कर दी है। तो कल सुबह 11 बजे आरोपी को कितनी सज़ा हो करनी चाहिए उसके बारे में दलीलें होंगी।